બનાવી છે? ચાલો બધાય ફ્રેન્ડ ને હાય કયો. હાય એવરીબોડી. આજે આપણે શું બનાવવાના છે? ઢોસા. કોણ બનાવવાનું છે? મમ્મા. હા ચાલો એમાં શું કરવાની રેસીપી બોલો. શિવન્યા બોલે છો ફ્રેન્ડ રેસીપી પૂરેપૂરી જોજો. બહુ મસ્ત ઢોસા બન્યા છે. તો જે એના મોઢેથી સાંભળો કે નાની છે પણ કેટલું ક્યુટ ક્યુટ બોલે છે. બોલ તો શિવો. 3 વાટકી ચોખા, 2 વાટકી અડદની દાળ અને 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી પૌવા, 1 વાટકી પૌવા, પછી 1 ચમચી મેથી દાણા. 1 ચમચી મેથી દાણા. ચલો ફ્રેન્ડ, તો જો આજે ત્રણેય અમે સાથે બેસીને લોંગ બ્લોગ લઈને આવ્યા છે. તો જરૂરથી જોજો. શિવન્યા આવી ત્યારની કહે છે કે નાની આપણે વિડીયો બનાવીએ. પણ અમે આખો દિવસ એટલો તડકો અને ટાઈમ જ નહોતો રહેતો. યક્ષરાજ ખૂબ નાનો છે તો એને પણ સાચવવાનો હોય એટલે તો આજનો વિડીયો જોઈ લેજો. બહુ જ મસ્ત બનાવ્યો છે અને સ્વીટુએ ખૂબ સરસ ઢોસા બનાવ્યા છે. ચાલો પૂરો વિડીયો જુઓ. તો ચાલો આપણે પલાળશું. અહીંયા 3 વાટકી ચોખા લીધા છે અને મેં બેટર વધારે બનાવ્યું છે. તમે આનું અડધું કરી શકો છો. 3 વાટકી ચોખા લઈ અને એમાં 1 વાટકી પૌવા નાખી અને ખૂબ સરસથી ધોઈ નાખ્યા હતા. હવે અહીંયા પણ જો 1 વાટકી ચણાની દાળ, 2 વાટકી અડદની દાળ અને 1 ચમચી છે એ મેથી નાખી છે. અને બેટરનો રેશિયો આ રીતે રાખશો ને તો નાનું બાળક પણ ઢોસા ઉથલાવશે. તમે આગળ વિડીયો જોયો જ હશે મારો શોર્ટ, જે મારા દીપે પણ સરસ મજાના ઉથલાવ્યા. અને અહીંયા અમારી સ્વીટુએ શું કીધું કે મમ્મી આને ધોવાની એક સ્ટ્રીક છે. ખૂબ ઝાઝા પાણીથી ધોવાના જો આવી રીતના કે એકદમ પાણી ઉપરથી ચોખ્ખું દેખાય અને બિલકુલ ફીણ જેવું ન રહે. હવે બીજે દિવસે સવારમાં ઉઠી અને સરસ મજાના ફ્રેશ થઈ અને સીધું ક્રશ કરી લીધું. તો પહેલાં દાળને ક્રશ કરી લીધી છે અને દાળનો એકદમ પેસ્ટ જેવી કરવાની છે. એકદમ પેસ્ટ કરી નાખવાની છે. અને જ્યારે આપણે પલાળેલા અલગથી પૌવા અને ચોખા છે ને એ થોડા એવા ક્રન્ચી રાખવાના છે કે ઢોસાનું આ બહુ મસ્ત રીતે એકદમ સરસ બેટર તૈયાર થાય અને ઢોસા પણ સરસ થાય. હવે બંને વસ્તુને પીસી અને ડબ્બામાં એને સરસ મજાની પેક કરી દઈશું આપણે કે એકદમ આથો આવી જાય. એની પહેલાં એક પ્રોસેસ કરવાની છે. એને ખૂબ ફેટવાનું કે મસ્તનો આથો આવી જાય. અને અહીંયા જો એકદમ સરસથી નાનો એવો ઢોસો પહેલાં ઉતારી લીધો તો લોઢીમાં, અને આ બીજો ઢોસો છે એને સીધું જ શૂટ તમારી સાથે બતાવું છું. કેટલો મસ્ત ઢોસો બની અને ઉથલીને આવે છે. તો એવી રીતના બેટર તૈયાર કરો તો ખૂબ સરસ ઘરે ઢોસા પણ થાય, ક્વોન્ટિટીમાં થાય અને ખૂબ મજા આવે. તો આજે અમારી બેબી આવી છે સ્વીટુ, તો એને મને વાત કરી કે મમ્મી આપણે બહારનું બેટર નથી લેવું, આ રીતે બનાવીએ તો ખૂબ સરસ બને. તો અહીંયા એને શેજવાન ચટણી નાખી છે અને ખૂબ સારું એવું ચીઝ નાખ્યું છે. અને દીપ અને એના ડેડી બધા જમે છે ને ગરમા ગરમ ઢોસા બનાવે છે ને અમે ખૂબ સરસ એન્જોય કર્યું. ગરમી છે, આપણને એમ ગરમ ગરમ ઢોસા પણ ન ભાવે, પણ ક્યારેક વેકેશનમાં આવું બધું બનાવીએ તો બહુ મજા આવે. તો મારો કહેવાનો મતલબ છે ફ્રેન્ડ કે જરૂર આ રીતે એકવાર બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવા બને છે, તમારાથી કેવા ઉથલે છે. આ સ્વીટુ બેન ગરમીમાં ગરમ ગરમ ઢોસા ઉતારે છે ને એના ડેડી ખાય છે. કેવી ગરમી છે સ્વીટુ? સારા બન્યા છે કા, એકદમ ક્રન્ચી ને બધું. એને ખીરું ઘરે બનાવ્યું. બધું પલાળવાની સિસ્ટમ એકવાર ખબર પડી જાય ને એટલે મજા આવે છે. આમાં સાંભાર છે, આમાં મસાલો છે. મસાલો સારો છે. આમાં દીપભાઈ નાઇટ ડ્રેસમાં છે. દીપભાઈને આવું નથી વિડીયોમાં. લઈ લો દીપભાઈ. મમ્માએ મારી માટે ચીઝ લાવ્યો અને છે ને ચટણી વાળો સરસ બનાવ્યો ઢોસો. હું તમને દેખાડું, જુઓ. ગરમ છે દીકા? લા હું ખોલી દઉં. હા. ચાલ, ફૂલ ચીઝ જોયું? હા હા, આ ફૂલ ચીઝ છે, જુઓ છો? જો હું ચીઝ ખાઉં. આ ચીઝ ને હું ખાઉં છું. ઓકે ચાલો મૂકું. અને આ જો ઘણું બધું ચીઝ. શિવનું ફેવરિટ કા? હા. કહી દે બધા વિડીયો જોજો, લાઈક કરજો. બોલી દે તું, બોલ હાલ. વિડીયો જોજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ
આમ જતા આમ જતા નથી આમ જામ આમ જા આમ જા આમ જા આમ જા આમ જા આમ 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 કરું તો પાછું કરો તો બોલો એ હલતોય નથી ને કેવી મજા આવે છે હામે એ ઉલારા નાખે છે પાછો જો તો ઉલારા નાખે છે જો શું કેવું તાર દીકાન શું કેવું નાનું છે ને હા અક્ષુને દાદી પોતાને છે અને હું એને રમાડું છું રોજ. હે હા અને અત્યારે સુવાના ટાઈમે બધા રમત કરે છે આપણે વાગ્યા છે કેટલા જો આપણે કેટલા વાગ્યા છે અત્યારે એક વાગ્યા છે. એક નથી વાગ્યો તો હા અક્ષુ આમ જત મધી કો એ અક્ષુ અક્ષુ ક્યાં ગયો આમ જત સેવન એમ કર અને એસી ચાલુ છે ક્યાં ગયો અમાર અહીંયા સુવાનો ટાઈમ છે અને અહીંયા સ્વીટુબેન અમારા દીપભાઈ નાઈને નીકળ્યા જો ટુવાલ ઉડે છે અને હવે આગલો કેમેરો બધા કેવા રમતે ચડ્યા છે બધા દીપની કમી જો દીપ નાવા ગયો હમણાં આવે એટલે દીપને લઈ લેજો બધા બેડ ઉપર બેહી ગયા છે એસી ચાલુ કરી મોજે મોજ કાશીવન્યા જો આયા ઘોડિયું હે આને તો બગાસે તો જો આવ્યો પાણીપુરી વહી જાય એવડું બગાસું આવી ગયું સ્વીટુ ને તો આવી ગયા અમારા દીપભાઈ નાઈને જો હું દીપભાઈ આવી ગયા અમારે જો બે ભાઈ બેન ની રમત થાય છે Okay,